વાત કરીશું રાજકોટના અગ્નિકાંડની। ટીઆરપી ગેમ ઝોન દુર્ઘટના મુદ્દે આવતીકાલે હાઈકોર્ટમાં સુનાવણી છે। સુઓ મોટોની જાહેર હિતની અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવશે। સરકાર તરફથી એડવોકેટ જનરલ કમલ ત્રિવેદી કોર્ટમાં હાજરી આપવાના છે। રાજકોટ, અમદાવાદ, વડોદરા મહાનગરપાલિકાના વકીલો હાજર રહેશે। ગેમ ઝોન સહિતની એક્ટિવિટી મામલે કોર્ટમાં જવાબ રજૂ કરવામાં આવી શકે છે। હાઈકોર્ટે રાજ્ય સરકાર અને વિવિધ કોર્પોરેશન પાસે જવાબ માંગ્યો છે। રાજ્યમાં ફાયર સેફટીના નિયમોના પાલન અંગે જવાબ રજૂ થઈ શકે છે। આ ઘટના બાદ સ્થાનિક તંત્ર અને સરકારે લીધેલા પગલાં મુદ્દે રજૂઆત થઈ શકે છે। નિર્દોષ બાળકોના મોત અંગે કોર્ટે લીધેલી ન્યાયિક નોંધ પર સુનાવણી કરવામાં આવશે। અગાઉ હાઈકોર્ટે રાજકોટ અગ્નિકાંડને માનવ સર્જિત ડિઝાસ્ટર ગણાવ્યું છે। स्पेशल डिविजन बेंच ऑनरेबल मिस्टर जस्टिस बीरेन वैष्णव तथा ऑनरेबल मिस्टर जस्टिस देवेन देसाईनी थई ए मैटर में 2020 चलती आग विषयनी રીટ પિટિશન फायर सेफ्टी विषयनी રીટ पिटिशन पीआई जे अमित भाई पंचाल साहेबनी चालू है एमने पण एक सीए जॉइन करेली। आवतीकालनी रिटर्नेबल डेट राखी है। नामदार डिविजन बेंचे तमाम न्यूज़पेपरना रिपोर्ट ने गंभीरताथी वाँचेल है अने एक स्पेसिफिक डिरेक्शन आपी है कि काले सवार सुधी में तमाम म्युनिसिपल कॉर्पोरेशन जेनी सामे नोटिस काढ़ी है तथा श्री अमित भाई पंचालनी एप्लिकेशन में जे 11 पार्टीओ है तेमणे ए एप्लिकेशन रिलीफ विषे जे कंई कहेवुं होय तेनी इंस्ट्रक्शन्स लई अने काले कोर्ट समक्ष उपस्थित रहे। રાજકોટના અગ્નિકાંડ બાદ સમગ્ર મુદ્દે હાઈકોર્ટની વિશેષ બેન્ચ સમક્ષ સુનાવણી હાથ ધરાઈ ત્યારે આ ઘટના માનવ સર્જિત હોવાનું કોર્ટે નોંધ્યું। આ ગેમ ઝોનમાં નિર્દોષ બાળકોના જીવ ગયા હોવાની કોર્ટે નોંધ લીધી તેમજ ગેમિંગ ઝોન ચલાવવા અને બચાવવા માટેની પરવાનગી ન લીધી હોવાનું પણ કોર્ટના ધ્યાને મુકાયું। ત્યારે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ સહિતના કોર્પોરેશન પાસે હાઈકોર્ટે ખુલાસો માંગ્યો। આ ખુલાસો એક દિવસમાં આપી દેવા કડક નિર્દેશ પણ કર્યા જેમાં ફાયર સેફટીના નિયમોના પાલનથી લઈ અનેક મુદ્દે ખુલાસો થશે। એટલું જ નહીં, હાઈકોર્ટે અમદાવાદના ગેમિંગ ઝોન લોકો માટે ખતરારૂપ ગણાવ્યા। અમદાવાદના સિંધુ ભવન, સરદાર પટેલ રિંગ રોડ, એસજી હાઈવેના ગેમિંગ ઝોન લોકો માટે ખતરારૂપ હોવાનું કહ્યું। મહત્વનું છે કે હાઈકોર્ટે સ્વયં સંજ્ઞાન લઈને સુઓ મોટો પિટિશન દાખલ કરી હવે તપાસ બાદ વધુ ખુલાસા થશે।